નમસ્કાર મિત્રો, ડિજિટલ શાળા ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે એક નવું શાળા માટે બહુ જ જરૂરી એવું સોફ્ટવેર એટલે સ્માર્ટ GR સોફ્ટવેર, શાળાનો ડેટા, શિક્ષકનો ડેટા ખૂબ જરૂરી છે, જે સચવાઈ રહે અને સરળતાથી આપણને મેન્ટેન કરી શકીએ, રિપોર્ટ જનરેટ કરી શકીએ એવું સરસ સોફ્ટવેર છે। ખૂબ ઝડપથી તેની ટૂંકમાં માહિતી તમને આપી દઉં। સિક્યુરિટી બેઝ સોફ્ટવેર છે, જેની અંદર ડાયસ કોડ અને પાસવર્ડથી આપણું સોફ્ટવેર લોગિન થશે। જેમાં સૌથી પહેલાં જ આજે કોનો જન્મદિવસ છે ઓટોમેટિક જ આવી જશે તમારા ડેટા ઉપરથી કે આટલા બાળકનો આજે જન્મદિવસ છે, આ GR નંબર છે, આ નામ, જન્મ તારીખ, ધોરણ છે। પછી સૌથી પહેલાં શાળા પ્રોફાઇલ જોવા મળશે, તેમાં તમને શાળાની ઘણી બધી વિગતો તમે આની અંદર રાખી શકશો, જેની અંદર ઘણી વખત આપણે બેંક ખાતા, શાળાના ખાતાની વિગત જરૂર પડે ત્યારે આની અંદર ભરેલી હશે, તમે મેળવી શકશો। અને આ એક વિભાગ અત્યારે જે બાળકો ભણે છે તે શિક્ષકનો ડેટાનો વિભાગ, બાહ્ય પરીક્ષા જે બાળકો દે છે એનો વિભાગ, જૂના GR જે બાળકો ગયા વર્ષથી ભણીને ગયા છે એવા તમામ, અને આ કે જે અન્ય સુવિધાઓ છે। તો ખૂબ ઝડપથી ડેટા એન્ટ્રી ખૂબ સરળ છે। આની અંદર ઉપર જે બોક્સ છે એની અંદર તમે કોઈ પણ સર્ચ કરી શકો। સર્ચની દુનિયાની અંદર સૌથી પહેલું છે આ કે જે તમે નામની અંદર કોઈ પણ ફક્ત અક્ષર, પાછળનો અક્ષર છે, માની લો આની અંદર ટી હું સર્ચ કરું છું, પટેલની અંદર EL આવે છે તો EL પણ આની અંદર સર્ચ થઈ જશે, બરાબર। માની લો કે અહીંયા મેં P લખેલું છે, આવી રીતે મેં ABC આવું લખેલું છે। હવે અહીંયા તમે ખાલી C ટાઈપ કરશો તો પણ અહીંયા સર્ચ થઈ જશે, એટલે કોઈ પણ અક્ષર છે એનાથી સર્ચ કરી શકાશે ડેટા। એટલે સર્ચની દુનિયાની અંદર પહેલી વખત આ વસ્તુ છે કે જે કોઈ પણ અક્ષર આગળનો, પાછળનો, વચ્ચેનો અક્ષરથી પણ સર્ચ થઈ શકે। GR નંબરથી સર્ચ થાય, ગુજરાતીમાં નામ છે, પપ્પાનું નામ છે, કે અંગ્રેજીની અંદર કોઈ નામ છે, UID નંબર નાખો, તમામ રીતે સર્ચ થઈ શકશે। એટલે આની અંદર આપણે ડેટા એન્ટર બધો કરવાનો છે, તમને જરૂરી છે તમને એ તમે બધો તમામ ડેટા તમે જોઈ શકો છો। 96 પ્રકારની માહિતી આપણે આની અંદર આવરી લીધી છે બાળકની, અને આ સાથે સાથે વિદ્યાર્થીનો આ ડેટા જે ખાસ બાહ્ય પરીક્ષા માટે જરૂરી છે, જે નામ નહીં નાખશો એ ઓટોમેટિક અહીં આવી જશે, અને અહીંથી આપણે ડેટા નાખવાનો છે, જે તે વિદ્યાર્થી તમે ખાસ આની અંદર એ પણ સુવિધા છે કે તમે ધોરણ છે એને ફિલ્ટર કરીને એન્ટ્રી કરી શકો છો। બહુ મોટી સુવિધા કહેવાય કે જેની અંદર આપણને ખૂબ સરળતા રહે છે કે ધોરણ ફિલ્ટર કરી અને એને એન્ટર, માની લો કે આની અંદર જે ધોરણ અત્યારે ચાલુ છે એ ધોરણ ફિલ્ટર કરી અને તેમાંથી કઈ કઈ પરીક્ષા આપેલી છે, 5મું ધોરણ ફિલ્ટર કરી 5માની પરીક્ષાનો ડેટા, 6ઠું હોય તો 6ઠાનો ડેટા, આવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાનો ખૂબ સરસ ડેટા અહીં તમે એન્ટ્રી કરેલી હશે। અને અહીં આપણે 3 પરીક્ષા માટે એક્સ્ટ્રા જગ્યા આપેલી છે કે ભવિષ્યમાં સરકારશ્રી દ્વારા કોઈ નવી પરીક્ષા આવે તો આપી શકે। તો આવી રીતે ડેટા અહીં એન્ટ્રી, પછી શિક્ષકનો ડેટા છે, શિક્ષકની ડેટા એન્ટ્રી, શિક્ષકનો પણ જે ડેટા આપણે ખૂબ જરૂરી હોય તેવો તમામ ડેટા આપણે લઈ લીધો છે, તમે જોઈ શકો છો કેવી રીતે ભરતી છે, CPF નંબર, બેંક ખાતાની વિગતો, બરાબર, તમામ વસ્તુ આપણે શિક્ષકની લઈ લીધી છે। અને જૂનો GR જે ઘણા GR સડી જાય એવા છે તો તેના એ GRને કેવી રીતે આપણે મેન્ટેન કરવા કે એને સરળતાથી કોઈ આપણે પાસે દાખલો કે બોનાફાઇડ જન્મનું પ્રમાણપત્ર લેવા આવે તો ઝડપથી એને શોધી શકાય। જો જન્મની તારીખ, વર્ષ ઉપરથી અહીં શોધી શકાય, એની જ્ઞાતિ ઉપરથી શોધી શકાય, એના નામ ઉપરથી, બરાબર, GR નંબર ઉપરથી આપણે એને ઝડપથી એનું નામ શોધી શકીએ છીએ। અને આ આપણે વાત થઈ ડેટા એન્ટ્રીની, અને આ ડેટા એન્ટ્રી ઉપરથી આપણને જે આઉટપુટ મળે છે, આટલી જગ્યાએ કામ કરવાનું હતું, તેના ઉપરથી આપણને સૌથી પહેલાં તો ઓટોમેટિક તારીખ મળે છે। આપણે અહીં એન્ટ્રી કરેલી નથી, એન્ટ્રી કરશો એટલે તમારે અહીં ધોરણ વાઇઝ તમારે જેટલા ધોરણ હશે એ ઓટોમેટિક તારીખ અહીં બનતી જશે, બરાબર। આવી સરસ મજાની ઓટો તારીખ ઓટોમેટિક તમારી સામે આવી જશે। પછી પ્રવેશ ફોર્મ, કે આ એક સરસ મજાનું ફોર્મ છે જેની અંદર વિદ્યાર્થીની તમામ માહિતી આવી જાય છે, આની પ્રિન્ટ કાઢી લેવાની છે, બરાબર। આની અંદર આપણે તમારે જરૂર મુજબ તમે આની અંદર સુધારા પણ કરી શકો છો। અને આ એક પ્રવેશ ફોર્મ છે, અહીંયા તમારો શાળાનો લોગો અહીંથી તમે એડ કરી શકો છો। પછી બાંયધરી, જે કોઈ વિદ્યાર્થી છે એને જન્મનું પ્રમાણપત્ર કંઈ પુરાવા નથી તો આપણે વાલી પાસેથી બાંયધરી સોગંદનામું લેવાનું હોય છે। વિદ્યાર્થી પ્રોફાઇલ, જે ડેટા ભરેલા હશે એના ઉપરથી તમે અહીં માત્ર તમે નંબર નાખશો તો વિદ્યાર્થીનો ફોટો, તો આપણે જ્યાં આપણી ફાઇલ પડી છે, બરાબર, અહીંયા એક વિદ્યાર્થીના ફોટા તરીકે જો તમે લઈ આવશો
આપણે પાસે જોઈ લઈએ ફોટોકોપી એક છે. તો ફોટો અહીંયા બાજુમાં આપણે ફોલ્ડર એક બનાવવાનું છે ફોટો, અને એની અંદર આપણે આવી રીતે ફાઇલ રાખવાની છે, બરાબર છે. પછી જો તમે જોઈ શકો છો, એટલે કે આ જે ફોલ્ડરની અંદર આપણે જે ફોટો મૂકવી છે, જે GR નંબર અહીં લખી 13 GR નંબર છે, તો ઓટોમેટિક તમે જુઓ છો અહીં ફોટો આવી ગયો છે, બરાબર છે. એવી રીતે તમે અહીં પછી જે તમારો GR નંબર હશે એ નાખશો એટલે એ વિદ્યાર્થીનો ફોટો આવશે, બરાબર. એટલે ઓટોમેટિક ફોટાની આ જે ફોટાની સિસ્ટમ છે એ સૌથી પહેલી વખત આપણી પાસે છે કે ઓટોમેટિક ફોટો તમારે અપલોડ કરવાનો નથી અને ઓટોમેટિક આની અંદર જનરેટ થઈ જશે. આ વિદ્યાર્થી પ્રોફાઇલ ઓટો આઈ કાર્ડ કે જેની અંદર વિદ્યાર્થીના એક પેજની અંદર 10 જેટલા આઈ કાર્ડ અંદર નીકળી જશે, એટલે કે જે ડેટા પ્રમાણે બની જશે. ફોટો વિદ્યાર્થીના પણ તમે અહીં ઓટો સાઇઝ કોઈ પણ ક્રોપ કરવાની જરૂર નથી, એની સાઇઝ પ્રમાણે ઓટોમેટિક આઈ કાર્ડ પણ બની જશે. જે આપણે જાણીએ છીએ કે બહાર બહુ જ ખર્ચાળ હોય છે, એ વસ્તુ આપણે જાતે આની અંદર ફ્રીમાં કરી શકીએ. બોનોફાઇડ પ્રમાણપત્ર ખૂબ જરૂરી છે. માત્ર GR નંબર નાખશો એટલે વિદ્યાર્થીના ફોટાવાળું અહીં ફોટો પણ ઓટોમેટિક આવી જશે અને એનું બોનોફાઇડ થઈ જશે. આ વાક્ય રચનાની અંદર સુધારો કરવા માગતા હોય તો તમે અહીં કરી શકો છો. અહીં સુધારો કરી અને વાક્ય રચના બદલી શકો છો. તારીખ અહીંયા લખી, લોગો ચેન્જ બધું તમે પોતાની રીતે કરી શકો છો. અને અહીં પીડીએફના મેનુ છે, પ્રિન્ટના મેનુ છે, રો એડિટ છે, તમે આની અંદર નાની મોટું સાઇઝ બધું કરી શકો છો. જન્મનું પ્રમાણપત્ર પણ એવી જ રીતે, બરાબર છે. જે વિદ્યાર્થીનો નંબર નાખશો એ વિદ્યાર્થીનો અહીં ફોટો ઓટોમેટિક આવી જશે. ફોટાને પછી તમે તમારી રીતે પણ નાનો મોટો કરી શકો છો, પરંતુ એ સાઇઝ ઓટોમેટિક આવી જશે. એવી જ રીતે વયપત્રકનો ઉતારો છે, NOC પ્રમાણપત્ર છે, બીજી શાળાની અંદર જાય અભ્યાસ માટે તો પછી શાળા છોડ્યાની પ્રમાણપત્ર માટે અરજી, એટલે જે વિદ્યાર્થી કોઈ વિદ્યાર્થી છે એ LC માટે અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે છે લેવા આવે તો વાલીની અરજી આપણે લેવાની હોય છે. તો અરજી પણ આની અંદર ઓટોમેટિક વાલીના નામ સાથેની નીકળી જશે, ફક્ત આપણે વાલીની સહી જ લેવાની રહેશે. અને આપણે LC જ્યારે બનાવવા બેસતા હોય ત્યારે આપણાથી કંઈ ભૂલ ન થાય એના માટે ઓટો LC છે. આપણે પ્રિન્ટેડ નથી આપવાનું, આપણે હાથથી લખીને જ આપવાનું હોય છે, પણ આપણાથી કોઈ ભૂલ ન થઈ જાય એના માટે આપણે એક તૈયાર નમૂનો કર્યો છે. તો આની અંદર GR નંબર નાખતાની સાથે જ એનું લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બની જશે. અત્યારે જે વિદ્યાર્થી ભણે છે એને આ વસ્તુ છે. હવે એ વિદ્યાર્થીની સાથે સાથે એને બાહ્ય પરીક્ષાની અંદર, બરાબર છે, અહીં બાહ્ય પરીક્ષાની અંદર કઈ કઈ પરીક્ષામાં એને કેટલા માર્ક, કયા વર્ષની અંદર કેટલા માર્ક મેરિટમાં સમાવેશ થયો હતો, એનો તાલુકા જિલ્લા કક્ષાએ કોઈ નંબર આવ્યો હતો કે શું હતું એ અન્યની અંદર. તો વિદ્યાર્થીએ બાહ્ય પરીક્ષાની પણ સરસ મજાની પ્રોફાઇલ આની અંદર બની જાય છે. અને એનાલિસિસ, આપણી શાળાનું આખું બાહ્ય પરીક્ષાનું એનાલિસિસ વર્ષ વાઇઝ તમામ વર્ષનું એનાલિસિસ આની અંદર થઈ જાય છે. અને આનો ડેટા એન્ટ્રી તમે જોઈ હતી કે ડેટા એન્ટ્રી એકદમ સરળ છે. આટલી વસ્તુ તો ઓટોમેટિક આગળના સ્ટુડન્ટ ડેટા ઉપરથી આવશે. અને આગળ આ જે ડેટા છે એને આપણે ધોરણના એ ફિલ્ટર કરી અને આ ભરવાનો હોય છે. એક વખત ભરી દીધા પછી ઓટોમેટિક જ આપણને આપણું આ એનાલિસિસ એક પેજની અંદર આપણી આખી શાળાની છાપ આવી જશે કે અત્યાર સુધી કયા વર્ષમાં કેટલું અને કુલ કેટલા નવોદયની અંદર ફોર્મ ભરાણા અત્યાર સુધીના તમામ વર્ષના, વર્ષ વાઇઝ પણ આવશે અને તમામ પણ અહીં ટોટલ થઈ જશે. એટલે અહીં બીજી રો ઘણી બધી છે કે એની અંદર તમારે ઘણા બધા વર્ષનો ડેટા પણ તમે નાખી શકો છો. અહીં વર્ષ બદલાવતું જવાનું હોય છે આપણે. તો આ બાહ્ય પરીક્ષાનો વિભાગ પણ ખૂબ સરસ છે. અને જૂના GRના વિદ્યાર્થીઓ જે ભણીને ગયા છે એનો ડેટા એના ઉપરથી બોનાફાઇડ નીકળી જશે, જન્મનું પ્રમાણપત્ર બધું મળશે. ખાસ શિક્ષકોની એન્ટ્રી, શિક્ષકોનો ડેટા નાખશો તો એના આધારે શિક્ષક પ્રોફાઇલ, કોઈ પણ શિક્ષક વિશેની કંઈ પણ માહિતીની જરૂર હશે તો અહીંયા શિક્ષકનો ક્રમ 1 2 3 4 5 જે નાખતા હશો તો આખી શિક્ષક પ્રોફાઇલ, બરાબર છે. અને આ શિક્ષક પ્રોફાઇલની અંદર પણ તમે આપણે જે ફોટા ક્રમ આપ્યા છે એ જ પ્રમાણે અહીં ફોટો ક્રમ આપી દેશો, બરાબર. શિક્ષકોનો જે ક્રમ આવતો હશે એ આપી દેશો ફોટામાં તો એ પણ અહીં આવી જશે. એટલે શિક્ષકોનો ફોટો પણ અહીંયા ઓટોમેટિક આવી જશે. પછી બુલેટિન બોર્ડની અંદર લગાવવા માટે એક A4ની અંદર 2 પેજ, એવી રીતે મોટા અક્ષર
થોડા દૂરથી વંચાય એવા અક્ષરની અંદર શિક્ષકના જે ફોટા જે છે એ આપણે 2 ફોટા છે, એટલે અહીંયા આપણે મેન્ટેન કર્યા નથી કે અહીં ફોટો છે એ અપલોડ કરવાનો છે, એટલે એ સાઇઝની અંદર 2 સમાઈ જશે. આ શિક્ષક દર્પણ છે, શાળા રિપોર્ટ, એટલે અહીં તમે જે માહિતી ભરશો ઓટોમેટિક નામ આવી જશે. જે શિક્ષક હશે, અત્યારે આપણે શિક્ષક એક જ અંદર એન્ટર કરેલા છે, એટલે ક્રમ નાખશો એટલે ઓટોમેટિક એનું નામ નહીં આવી જશે. એનું કારણ અહીં પસંદ કરવાનું છે, કોપી પેસ્ટ કરી શકો. કઈ તારીખથી કઈ તારીખ નાખશો એટલે કુલ દિવસો, કઈ પ્રકારની રજા છે એ સિલેક્ટ કરી લેવાનું છે અહીં, બરાબર છે. એટલે આ જે સિલેક્ટ કર્યા પછી તમે અહીં જોશો એટલે અહીં ક્રમ નંબર જે આપશો, 1 આપશો તો 1નું અહીં બની જશે, 2 આપશો, બરાબર, ક્રમ નંબર 2 આપશો તો અહીંયા 2નું બની જશે. તો આ પ્રકારે આની અંદર આખો સીઆર રિપોર્ટ તૈયાર થઈ જાય છે. અહીંથી આમ સિલેક્ટ કરી અને કંટ્રોલ પ્રિન્ટથી સિલેક્ટ કરી અને પ્રિન્ટ આપી શકાય. તો રજા રિપોર્ટ, શાળા પ્રોફાઇલ આવી ગયું. હવે અન્ય સુવિધાની વાત કરીએ તો ઉંમરનું કેલ્ક્યુલેટર. આજની તારીખે બાળક પ્રવેશ લેવા આવે તો કેટલા વર્ષ થયા છે એ, અથવા તો આપણે ગણતરી કરતા હોઈએ છીએ કે 1/6/2024, બરાબર, અને અહીંયા આપણે જે બાળક આવે છે તે તારીખ આપણે નાખતા હોય તો એના આધારે આપણને ખ્યાલ આવી જાય કે બાળકની ઉંમર કેટલી થઈ છે. 5 વર્ષ પૂરા થયા છે, 6 વર્ષ પૂરા થયા છે, કેટલા થયા છે, એટલે ખૂબ મહત્ત્વનું છે. આ એક તારીખની વાત આપણે આગળ કરી એ પ્રમાણે ઓટો તારીખ ખૂબ મહત્ત્વનું છે કે આપણા શાળાની મેઇન વસ્તુ આ છે તારીખ, જે ઓટોમેટિક જ બની જાય છે આપણા ડેટા ઉપરથી. આજના દીપક, આજે કોનો જન્મદિવસ છે અને જન્મદિવસ છે તો એનું સરસ મજાનું કાર્ડ, જો આની અંદર આપણે સર્ટિફિકેટની અંદર પણ અહીં આપેલા છે, સર્ટિફિકેટ આપેલા છે. આની અંદર તમે બીજા પણ સર્ટિફિકેટ આપણે એડ કરી શકો. શાળાનું લેટર પેજ, ખૂબ સરસ લેટર પેજ ઓટોમેટિક બની જશે. આ પણ ટાઇટલ પણ બદલી જશે, પોતાનું શાળાનું આવી જશે, લોગો મૂકી દેવાનો, અને અહીંયા અહેવાલ લખવો છે કે કંઈ પણ વસ્તુ આપણે લખવી છે તો લખી શકાય, બરાબર છે. અને સેવ એજ કરી અને આ લેટર પેજને તમે તમારા એક્સેલની અંદર પણ ડાઉનલોડ કરી શકો, બરાબર. એટલે અહીંથી PDF સ્વરૂપે તમે PDF કરશો તો PDF પણ આમ ડેસ્કટોપ ઉપર PDF બનાવશો તો આ લેટર પેજ જે છે એની સરસ મજાની PDF પણ બની જશે, બરાબર. એટલે અહીં મેનુ આપણે આપેલા છે, જ્યાંથી તમે મેનુમાંથી પ્રિન્ટ, પેજ સેટઅપ, પ્રિન્ટ, રો એડિટ કરવી છે, કોલમ, PDF બનાવવી છે તે કરી શકો. તો આ સરસ મજાનું છે. અને આ એક સર્ટિફિકેટનો ખજાનો છે, પાસવર્ડ એડમિન, જેની અંદર ખૂબ સરસ મજાના સર્ટિફિકેટ 25 જેટલા સર્ટિફિકેટ નમૂના આપેલા છે. તો આ કેવી રીતે ઉપયોગ કરવાનો છે, આ ઓલ ઓવર વાત થઈ આપણે સોફ્ટવેરની. કેવી રીતે ઉપયોગ કરવાનો છે એનો સ્ટેપ બાય સ્ટેપ નાના વિડીયો આગળ આવશે. તો આશા રાખું છું કે આ GR સોફ્ટવેર તમને ખૂબ ગમ્યો હશે, અને આ સોફ્ટવેરને કેવી રીતે ખરીદી કરવી, શું કરવું, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ તમને મળી જશે. શાળાને લગતા સોફ્ટવેર ઘણા બધા આપણે આપણી ચેનલની અંદર પણ વિડીયો બનાવેલા છે, ચેનલની મુલાકાત લેજો. યોગ્ય લાગે, સરસ લાગે તો જ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને તો જ લાઈક કરવાનું છે, બરાબર. તો આવી રીતે આપણી ચેનલની અંદર તમે ઘણા બધા વિડીયો નિહાળજો, અને શાળાને લગતા GR સોફ્ટવેરની સાથે સાથે રોજમેળનો ખૂબ સારો સોફ્ટવેર છે, રિઝલ્ટનો પણ ખૂબ સારો સોફ્ટવેર છે, અને ગુજરાતની અંદર કોઈ જિલ્લો બાકી નથી કે આપણો સોફ્ટવેર ઉપયોગ કરતો ન હોય. તો ખાસ તમે ચેનલ ડિસ્ક્રિપ્શનની અંદર જે વેબસાઇટની પણ મુલાકાત લેશો તેવી આશા છે. અસ્તુ.